9મી માર્ચે ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નેશનલ લોક અદાલતનું આયોજન. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ વર્ષની પ્રથમ મેગા લોક અદાલત તારીખ 9મી માર્ચે ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલમાં યોજાશે. અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભરૂચ મુકામે કાર્યરત ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા તારીખ 9/3/2024 ને શનિવારના રોજ પ્રત્યક્ષ રૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ એક્ટ મુજબના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, ભથ્થાન અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મહેસૂલને લગતા કેસો, અન્ય સિવિલ કેસો તથા પ્રી લિટિગેશન કેસો અંગે કામ ચલાવવામાં આવનાર છે. આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોએ તથા વકીલોએ હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસો ફેંસલો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પોતાના કેસ અંગે જાણકારી મેળવવા અને પોતાનો કેસ લોક અદાલતમાં રાખવાની ઈચ્છા ધરાવતા પક્ષકારોએ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ટેલિફોન નંબર 02642221489 જણાવેલ નંબર ઉપર સંપર્ક કરી પૂછપરછ કરી શકે છે.